સુરતના અલથાણ કેનાલ રોડ પર જૈનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેનની ચોરી કરનાર ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ ગેંગની અન્ય 2 મહિલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલ કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ્પાગચ્છ હોલમાં 23મી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની 6 જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ચેનની ચોરી થઈ હતી। જે અંગે રૂપિયા 6.97 લાખની સોનાના ચેનની ફરિયાદ અલથાણ પોલીસના ચોપડે નોંધાઈ હતી। અલથાણ પોલીસે હોલમાં લાગેલી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। વરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો, કેપિટલ ગ્રીનની બાજુમાં। ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા। આવા વખતે બપોરના 12 થી 12:45ના સમયગાળા દરમિયાન આશરે 6 લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવ્યું। મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો। આમને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સરહદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી। આ દરમિયાન પીએસઆઈ ધણગડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠગ કરીને ગેંગ આવે છે। એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે। આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનો પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ। એમને તાત્કાલિક પકડવામાં આવેલ। એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી। આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થાય છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે। આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે। એ ભુજની અંદર 2 વાર પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે। હાલમાં અમને અટક કરી લેવામાં આવી છે। બીજી જે 2 લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે।